ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક ચેપ્ટરમાં આપણે ગઈકાલે સ્વાધ્યાય 3.1 આખું ખૂબ સારી રીતે જોઈ લીધું. એની આગળના 5 ઉદાહરણ પણ આપણે જોઈ લીધા. ઓકે. અને છેલ્લે આપણે થોડાક MCQ જોયા. એવા MCQ જોયા કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાયા હતા. બરાબર. એમાં જે છેલ્લે આપણે MCQ જોયો હતો ને કે તમને કંઈક આપી દીધા હોય ઘટક કે ભાઈ 0 અથવા 1 એની મદદથી 3x3 કક્ષાવાળા કેટલા શ્રેણિક બને, તો એ પેટર્નના MCQ દર વર્ષે આવતા હોય છે. બરાબર છે. તો ગઈકાલે આપણે જે જોયું હતું એ બધી વસ્તુને યાદ રાખજો, MCQમાં કામ લાગશે. હોમવર્કના દાખલા તમને જે આપેલા હતા તે કર્યા છે કે બાકી છે? બાકી નહીં રાખવાના. આપણે પહેલા દિવસે કીધું હતું ને રોજનું રોજ કરી નાખવાનું. અત્યારે તમારી સ્કૂલ પણ અત્યારે ફૂલ ડે નથી. 11 વાગે તમે છૂટી જાઓ છો ને, એટલે સમય મેનેજ કરી લેવો. કેમ કે અત્યારે જો નહીં મેનેજ કરશો તો આગળ તો વધારે તકલીફ આવવાની છે. હે ને? 12મું ધોરણ છે એટલે હિંમત રાખીને આપણે આગળ વધવાનું છે. ચાલો, કંઈ વાંધો નહીં. જો બાકી હોય તો આજે કરી નાખો. આજે નહીં તો આવતીકાલે ટ્યુશન આવવા પહેલાં કરી જ નાખો. ચાલો, હવે આજે આપણે નવા ટોપિક પર જઈશું અને આજનો નવો ટોપિક છે શ્રેણિક પરની પ્રક્રિયાઓ. શ્રેણિક પરની પ્રક્રિયા. મેં તમને આગળ કીધું હતું તે પ્રમાણે કે આ જે શ્રેણિક ચેપ્ટર છે તે એ જે આપણું મેથ્સ છે તેનો એક આખો અલગ જ મતલબમાં અલગ જ વસ્તુ છે. મેથ્સની એક અલગ પ્રકારની દુનિયા. જે રીતના આપણે 11મા ધોરણમાં સંકર સંખ્યા ચેપ્ટર ભણેલા, તો સંકર સંખ્યામાં બી આપણે કેવું નવી નવી વસ્તુ બધી જોવી પડે. સંકર સંખ્યાના બધા નિયમો, બધી નવી નવી વસ્તુઓ, એવી રીતના શ્રેણિક ચેપ્ટરમાં બી બધું નવું નવું આવ્યા જ કરશે. બરાબર છે. હવે શ્રેણિક પરની પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા? તો સરવાળાની પ્રક્રિયા, બાદબાકીની પ્રક્રિયા, ગુણાકારની પ્રક્રિયા. આ બધી પ્રક્રિયાનો હવે આપણે એક એક કરીને અભ્યાસ કરવાનો છે. બરાબર. તો સૌથી પહેલી પ્રક્રિયા છે શ્રેણિકના સરવાળા. તો બે શ્રેણિકનો સરવાળો કરવો હોય તો કેવી રીતના થાય તે જોવાનું છે. તો ધ્યાન આપજો. જો સમાન કક્ષા m/n વાળા બે શ્રેણિક A અને B આપેલ હોય તો A અને B ના સરવાળાનો શ્રેણિક પ્રત્યેક શક્ય કિંમતો I અને J માટે Cij બરાબર Aij પ્લસ Bij દ્વારા શ્રેણિક C બરાબર Cij m/n તરીકે વ્યાખ્યાયિત થાય. મતલબમાં અહીંયા તમને એવું કહેવા માંગે છે કે તમારે બે શ્રેણિક A અને B નો સરવાળો કરવો છે. તો આજે A અને B નો સરવાળો તમારે કરવો છે તે માટે સૌથી પહેલાં તો બેવની કક્ષા સરખી હોવી જોઈએ. હવે જો શ્રેણિક A ની કક્ષા m/n હોય તો શ્રેણિક B ની કક્ષા પણ m/n જ હોવી જોઈએ. અહીંયા લખેલું છે સમાન કક્ષા, એટલે બે શ્રેણિકની સૌથી પહેલા કક્ષા કેવી હોવી જોઈએ? સમાન. એના પછી હવે જો કક્ષા સમાન હોય તો A અને B નો તમે સરવાળો કરી શકો છો. અને એ જે સરવાળો છે તે સરવાળાને કહેવાય A વત્તા B. શું કહેવાય? A વત્તા B. હવે આ સરવાળો કરવાનો કેવી રીતના? તો આ જે શ્રેણિક કેપિટલ A છે તેના ઘટક છે Aij, શ્રેણિક કેપિટલ B ના ઘટક છે Bij. એટલે તમારે કરવાનું કંઈ નથી. આ બેવના જે ઘટક છે તે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો. પહેલા હાથે પહેલાનો સરવાળો, બીજા હાથે બીજાનો સરવાળો. અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાથી જે નવા ઘટક મળે તે નવા ઘટકનું નામ છે Cij. અને આ તમામ નવા ઘટકો Cij થી જે શ્રેણિક બને તેનું નામ છે કેપિટલ C. અને આ કેપિટલ C એટલે A અને B નો સરવાળો. હવે A અને B ની કક્ષા કેટલી હતી? m/n. તો સરવાળો કરવાથી જે નવો શ્રેણિક C આવ્યો તેની કક્ષા પણ એટલી જ આવવાની, m/n. ખ્યાલ આવશે? એટલે કે અહીં આ જે શ્રેણિક C છે ને તે જ શ્રેણિક C બરાબર શું છે? A પ્લસ B છે. ક્લિયર? હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ બે શ્રેણિકનો સરવાળો કરવા માટેનું. ધ્યાન આપજો. એક્ઝામ્પલ તરીકે હું એક શ્રેણિક લખું છું. શ્રેણિક A બરાબર 3 - 1 - 2 4 0 5. અને હવે લખું છું શ્રેણિક B. શ્રેણિક બીમાં આપણે લખીએ 0 1 - 2 -5 7 -1. ચાલો, હવે આપણે શ્રેણિક A અને B નો સરવાળો કરવાનો છે. કીર્તન, A અને B નો સરવાળો એટલે A વત્તા B. સૌથી પહેલા શ્રેણિક A ની કક્ષા કેટલી છે? 2/3. 2/3. આની કક્ષા એ જ 2/3. બેવની કક્ષા સરખી છે ને, એટલે કે આ બેવની કક્ષા સરખી છે તો સરવાળો કરી શકાશે. અને સરવાળો કરવાથી જે નવો શ્રેણિક આવશે એની કક્ષા પણ એ જ આવશે, 2/3.
હવે કરવાનો કેવી રીતના સરવાળો? તો આ 3 ની સામે છે 0, તો કરો 3 વત્તા 0 3, -1 વત્તા 1 0, -2 -2 -4, 4 ઓછા 5 -1, 0 વત્તા 7 7, 5 ઓછા 1 4. બસ આટલું કરવાનું છે. પહેલેથી જ મેં તો કીધેલું કે આવું જ બધું છે આખા ચેપ્ટરમાં. સરવાળા છે, બાદબાકી છે, ગુણાકાર, આવી જ બધી વસ્તુ છે. હવે અહીંયા એક નોંધ આપેલી છે કે જો શ્રેણિક એ અને બી ની કક્ષા સમાન ન હોય તો એ વત્તા બી વ્યાખ્યાયિત થશે નહીં, એટલે કે સરવાળો ન કરી શકાય. કક્ષા સરખી નહીં હોય તો તમે જ વિચારો કેવી રીતના તમે સરવાળો કરો. આમાં એક ઉદાહરણ આપેલું છે. આ શ્રેણિક એ અને બી બેવને જુઓ. શ્રેણિક એ ની કક્ષા જુઓ કેટલી છે? 2/2, અને આની કક્ષા છે 2/3. હવે તમે આમાં 2 હાથે 1 નો સરવાળો કરી દો, 3 હાથે 2 નો, પણ આ જે 3 છે તેની સામે ઘટક તો અહીંયા હોવો જોઈએ ને સરવાળો કરવા માટે. એટલે કે આ સરવાળો નહીં થઈ શકે. ખ્યાલ આવશે? કક્ષા સમાન હોય તો સરવાળો થાય, કક્ષા સમાન નથી તો સરવાળો ન થાય, સરવાળો અવ્યાખ્યાયિત. ક્લિયર? સિમ્પલ એકદમ. ચાલો એના પછી શ્રેણિકનો અડીશ વડે ગુણાકાર. ચલો સૌથી પહેલી વાત આવે અડીશ એટલે શું? અડીશ એટલે તમે કહેશો કે સર અડીશ એટલે વિજ્ઞાનમાં આપણને ભણવામાં આવતું કે જેને માત્ર મૂલ્ય છે પણ દિશા નથી તેને અડીશ કહેવાય, અને જેને મૂલ્ય અને દિશા બંને હોય તેને સદિશ કહેવાય. આવું કંઈક વિજ્ઞાનમાં ભણેલા. પરંતુ મેથ્સમાં આ જે શબ્દ છે ને અડીશ, તેનો મતલબ શું છે ખબર? તો આ શબ્દ અડીશનો મતલબ એકદમ સિમ્પલ છે. અડીશ એટલે વાસ્તવિક સંખ્યા. યાદ રાખજો હે, આખા ચેપ્ટરમાં અને આખા મેથ્સમાં ગમે ત્યારે બી અડીશ શબ્દ આવે તો તમારે શું સમજવાનું? વાસ્તવિક સંખ્યા. અડીશ નો મતલબ છે વાસ્તવિક સંખ્યા. યાદ રહી જશે બધાને? ચાલો, અડીશ એટલે વાસ્તવિક સંખ્યા. તો જુઓ, શ્રેણિકનો અડીશ વડે ગુણાકારનો મતલબ શ્રેણિકનો કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણાકાર. હવે તમે શ્રેણિકને ગુણવાના કોઈ વાસ્તવિક સંખ્યા વડે. શ્રેણિક છે કેપિટલ એ આઈ જે, કક્ષા જુઓ m/n. આ શ્રેણિક કેપિટલ એ ને તમે કોઈ અડીશ કે વડે ગુણવાના છો. કે શું છે? કે છે અડીશ. હવે અડીશ કે વડે ગુણવું હોય તો કેવી રીતના ગુણાય? તો શ્રેણિક એના દરેક ઘટકને કે વડે ગુણવાનું. તો જે શ્રેણિક આવે તેનું નામ થઈ ગયું કે ઇન્ટુ એ, અને એ જે દરેક ઘટકને કે વડે ગુણશું તો પેલો શ્રેણિક કે ઇન્ટુ એ મળી જશે. એવું આ લોકો તમને કહેવા માંગે છે. અહીંયા બીજી રીતે કહીએ તો કે ઇન્ટુ એનો મતલબ શું? તો કે ભાઈ કે હાથે એના ગુણાકારનો મતલબ કે આ જે શ્રેણિક એ છે તે છે એ આઈ જે. તો આ જે એ આઈ જે છે તેને કે વડે ગુણી કરવાનો. કોને? એ આઈ જે ને. હવે એ આઈ જે ને કે વડે ગુણ્યો એનો મતલબ દરેક ઘટકને કે વડે ગુણો, શ્રેણિકની અંદરના તમામે તમામ ઘટકને. બરાબર છે? ચાલો અહીંયા આપણે આ એક એક્ઝામ્પલ છે તે જોઈએ. આ જુઓ, શ્રેણિક એ આપેલો છે, દેખાય છે તમને? હવે આ લોકો એમ કહે છે કે શ્રેણિક એ જો તમને કંઈક આવું આપેલું હોય તો શ્રેણિક એને અડીશ 2 વડે ગુણવાથી જે નવો શ્રેણિક આવે તે કયો? તો ચાલો એને આપણે લખીશું. કરવાનું શું છે? દરેક ઘટકને હવે 2 વડે ગુણો. 2 ઇન્ટુ એનો મતલબ બધાને 2 વડે ગુણો. 2 દુ 4, 2 એકા 2, -6, 5/2 ને 2 વડે ગુણીએ તો 2 ઉડી જાય 5, અને 2 વડે ગુણીએ તો -2 વર્ગમૂળ 2. એમ નહીં કહેતા 2 દુ 4 વર્ગમૂળ 4, એવું નહીં બોલ દેતા. 2 ગુણ્યા 0 એટલે 0. બસ આટલું કરવાનું છે. આ રીતે થશે શ્રેણિકનો અડીશ વડે ગુણાકાર. બરાબર છે કીર્તન? ધ્યાન આપજે બેટા. શું થશે? શ્રેણિકનો અડીશ વડે ગુણાકાર. આવડી જશે? આગળ વધીએ. હવે જુઓ, હવે કોણ આવે છે? વિરોધી શ્રેણિક. જેવો શબ્દ તેવો મતલબ. વિરોધીનો મતલબ તમને ખૂબ સારી રીતે ખબર છે. વિરોધી એટલે ચિહ્ન બદલો. 5ની વિરોધી સંખ્યા -5. એવી રીતના શ્રેણિકનો વિરોધી એટલે તો શ્રેણિકની અંદર જેટલા બી ઘટક છે તે બધા જ ઘટકના ચિહ્ન બદલી નાખો. એટલે જે નવો શ્રેણિક આવે તે નવા શ્રેણિકને કહેવાય આપેલા શ્રેણિકનો વિરોધી શ્રેણિક. સિમ્પલ એકદમ. કેપિટલ એ નો વિરોધી શ્રેણિકને -1 ઇન્ટુ એ તરીકે વ્યાખ્યાયિત થાય છે. આ -1 ઇન્ટુ એનો મતલબ શું? આનો મતલબ છે કે શ્રેણિક એને અડીશ -1 વડે ગુણી નાખો. તમે શ્રેણિક એને અડીશ -1 વડે ગુણશો તો એ ગુણાકારનો મતલબ કે દરેક ઘટકને -1 વડે ગુણવાનું, એટલે બધાના ચિહ્ન બદલાઈ જશે. ખ્યાલ આવશે? હવે શ્રેણિક એના વિરોધી શ્રેણિકનો સંકેત છે -a. બી નો વિરોધી -b, સી નો વિરોધી -c. સિમ્પલ.
તો જુઓ આ જ ઉદાહરણ છે. અહીંયા શ્રેણિક એ આપેલો છે અને આપણે શોધીશું માઇનસ એ. માઇનસ એનો મતલબ શ્રેણિક એનો વિરોધી. એટલે બસ ખાલી એક જ વસ્તુ કરવાની છે, બદલી નાખો બધાના ચિહ્ન, થઈ જશે આ -2 -1 +3 -5/2 વર્ગમૂળ 2. હવે એમ નહીં કહેતા સર આ છે +0 તો અહીંયા લખો -0, એવું નહીં બોલી દેતા. બરાબર, 0 ને કોઈ નિશાની આપવાની આવતી નથી. 0 ને પ્લસ બોલો કે માઇનસ બોલો, એ 0 જ છે. ચાલો આગળ વધીએ. કોઈને કઈ તકલીફ આટલે સુધી? નેક્સ્ટ. હવે આવે છે શ્રેણિકનો તફાવત. તફાવત એટલે બાદબાકી. તફાવત એટલે બાદબાકી. હવે જ્યારે આપણે 9મા 10મામાં હતા ત્યારે તફાવત શબ્દ આવે એટલે બાદબાકી એવું નહીં બોલતા. તફાવતનો મતલબ ધન બાદબાકી. યાદ આવે છે તમને? તફાવત જ્યારે આવે ને ત્યારે ધન બાદબાકી. તમને એમ કે 3 અને 5નો તફાવત કેટલો, તો તમે 3 - 5 કરો તો -2 આવે. પણ તમે એમ નહીં કહી શકો કે 3 અને 5નો તફાવત -2, તમારે +2 બોલવાનું. કેમ કે તફાવતનો મતલબ મોટામાંથી નાનાને બાદ કરવાનું. પરંતુ અહીંયા આ તફાવત સંખ્યાઓનો તફાવત નથી કેતન. આ તફાવત કોનો તફાવત છે? શ્રેણિકનો તફાવત. એટલે કે બે શ્રેણિકની બાદબાકીમાં શું આવી રીતના ધન બાદબાકી લેવાની? તો ના. બે શ્રેણિકનો તફાવત એટલે બે શ્રેણિકની બાદબાકી. અને આ બાદબાકીમાં કરવાનું શું? તમને કહી કે એ અને બી ની બાદબાકી એટલે a - b, ના કે b - a. જે પહેલું બોલ્યા તેને પહેલા લખો, પછી ઓછા કરીને જે બીજું બોલ્યા તેને. મેં બોલું કે q અને p ની બાદબાકી તો q - p. આ છે શ્રેણિકના તફાવતનો મતલબ. પણ મેં એમ કેમ કે ચાલો 3 અને 7નો તફાવત તો 3 - 7 નહીં, 7 - 3. બરાબર, અથવા તો માનાંકમાં 3 - 7 એમ બોલે તો ચાલે. કે તફાવત હંમેશા ધન આવે જ્યારે વાત કોની હોય? સંખ્યાની. પણ શ્રેણિકમાં એવું બધું જોવાનું નથી. તો શ્રેણિક કેપિટલ A બરાબર AIJ, B બરાબર BIJ બેઉ સમાન કક્ષાવાળા હોવા જોઈએ. તો તેમનો તફાવત શ્રેણિક. હવે આ તફાવત શ્રેણિકમાં આ બેઉની બાદબાકી કરવાની છે. AIJ માંથી BIJ ને બાદ કરો. આ બાદબાકીથી જે નવા ઘટક મળે તે નવા ઘટકને નવું નામ આપો DIJ. અને આ નવા ઘટકોથી જે નવો શ્રેણિક બને તેનું નામ કેપિટલ D. બરાબર છે. તો આવી રીતના તમને બે શ્રેણિકનો તફાવત મળશે અને એને સંકેત છે a - b. a અને b નો તફાવત a - b. b અને a નો તફાવત b - a. ખ્યાલ આવશે? બીજા શબ્દમાં આ લોકો એવું કહેવા માંગે છે કે આ જે a - b છે ને, એ a - b નો મતલબ a અને b ની બાદબાકી ને. એકચ્યુઅલી આ બાદબાકી નથી, આ બાદબાકી તો સરવાળો જ છે. આ બાદબાકી શું છે? સરવાળો છે. એટલે કે આ a - b એ સરવાળો છે. કોનો સરવાળો? a નો અને -b નો સરવાળો. કેમ કે વત્તા ઓછા ઓછા થાય ને, એટલે કે શ્રેણિક a માં શ્રેણિક b ના વિરોધીને ઉમેરો એમ કહી તો ચાલે. એવું અહીંયા તમને કહેવા માંગે છે. ખ્યાલ આવશે? હવે એક્ઝામ્પલ અહીંયા લીધું નથી, પરંતુ અહીંયા આપણે ફટાફટ એક એક્ઝામ્પલ લઈ લઈએ. હવે એક શ્રેણિક છે અહીંયા 2 - 3 5 1 ઓછા અહીંયા 3 -1 -4 ને 0. ચાલો હવે આ બે શ્રેણિકની વચ્ચે માઇનસ છે એટલે બાદબાકી કરવાની. તો આ બાદબાકી કેવી રીતના કરવાની? તો જુઓ, સિમ્પલ છે. જે રીતના સરવાળો કર્યો એવી રીતના 2 - 3 -1. 3 પછી આ થઈ જશે +1 એટલે -3 + 1 એટલે -2. 5 + 4 એટલે 9. 1 - 0 એટલે 1. આવી રીતના બે શ્રેણિકનો તફાવત શોધાય. સિમ્પલ એકદમ, કંઈ નથી આમાં નવું. આગળ વધીએ. હવે શ્રેણિકનો જે સરવાળો છે તેના ગુણધર્મ. જ્યારે તમે 6, 7, 8માં હતા ત્યારે દર વખતે જે ચેપ્ટર આવે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાનું ચેપ્ટર, પૂર્ણાંક સંખ્યાનું ચેપ્ટર, સમય સંખ્યા, આ તમામ પ્રકારના ચેપ્ટરમાં આ જ બધી વસ્તુ આવે. એવી રીતના હવે આપણે એક શ્રેણિક નામની નવી દુનિયામાં છે. તો નવી દુનિયામાં પણ આવા જ બધા ગુણધર્મ આવે છે. પહેલો ગુણધર્મ છે સરવાળા માટે ક્રમનો નિયમ. બે શ્રેણિક a અને b નો તમારે સરવાળો કરવો છે તો તમે સરવાળામાં a + b કરો કે b + a, બેવનો જવાબ સરખો જ આવે. એટલે કે શ્રેણિકનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે. કોઈ પણ ક્રમમાં સરવાળો કરવાથી જવાબ એક સરખો આવે. પછી છે જૂથનો નિયમ. જૂથ એટલે જોડી બનાવવાની. અને જોડી ક્યારે બને? કે જ્યારે 3 કે 3 થી વધારે શ્રેણિકનો સરવાળો આવે. હવે 3 શ્રેણિક છે. પહેલો છે a, બીજો છે b, ત્રીજો છે c. 3 3 નો સરવાળો કરવો હોય તો તમારે પહેલા જૂથ બનાવવાનું. હવે તમે કહેશો કે સર મારે પહેલા a અને b નો સરવાળો કરવો છે, પછી એમાં જે જવાબ આવે તેમાં શ્રેણિક c નો સરવાળો કરીએ.
અને તમારામાંથી કોઈ એમ કે ના સર આપણે એક કામ કરીએ, બી અને સી નો સરવાળો કરીને પછી શ્રેણિક એને એમાં ઉમેરીએ, તો જે કરો તે બેવનો જવાબ એક સરખો જ આવે. આને કહેવાય જૂથનો નિયમ. કોઈનું પણ બેનું જૂથ બનાવીને શરૂઆત કરી શકાય. હવે સાચી વાત કરીએ તો હું ઓમ કે તમે એવું, આપણે સરવાળો કરતી વખતે જોવા જઈએ તો જૂથ બનાવવાના જ નથી. હવે તમને 3 શ્રેણિકનો સરવાળો કરવા કહે, બરાબર, માની લો કે અહીંયા વત્તા લખી દેમ ને અહીંયા બી એક વત્તા પાડી દેમ. હવે આ 3 નો સરવાળો કરવા કેમ, તો હું તમે પહેલા આ બેનો સરવાળો કરો અને એમ જ મૂકી રાખો? ના, આપણે એક આમ તો 3 નો સરવાળો કરી દઈએ કે ભાઈ 2 + 3 5, 5 માંથી 1 જાય તો 4. કોઈ જૂથ બનાવતા જ નથી આપણે. આપણે શું કરવા એટલું લાંબુ પ્રક્રિયા કરીએ? એના પછી -3 - 1 -4, -4 માં -2 -6. આપણે આ રીતના આખો સરવાળો કરી નાખીશું. સમજ્યા? પણ નિયમ સમજવા માટે છે કે ભાઈ કોઈ પણ જૂથ બનાવીને સરવાળો કરો, જવાબ સરખો આવે. ક્લિયર છે? બાકી એકચ્યુઅલી આપણે જ્યારે દાખલા કરશું ત્યારે કોઈ જૂથ બનાવવા બેસવાના નથી. એના પછી સરવાળા માટેના તટસ્થ શ્રેણિકનું અસ્તિત્વ. હવે જો હું તમને એવું પૂછું કે જ્યારે આપણે વાસ્તવિક સંખ્યાઓની વાત કરીએ તો વાસ્તવિક સંખ્યાઓના સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ? વાસ્તવિક સંખ્યાઓના સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે 0. કેમ? કેમ 0 ને તટસ્થ કહેવાય? કેમ કે તટસ્થનો મતલબ કે તે સંખ્યા સાથે પ્રક્રિયા કરવાથી કોઈ અસર નથી થતી. તટસ્થ એટલે કોઈ અસર ના થવી. બરાબર છે? તમને કેમેસ્ટ્રીમાં આવે નિષ્ક્રિય વાયુ. કયો વાયુ નિષ્ક્રિય છે મને જે કહેવો તો? હા, આર્ગોન. આર્ગોન ને? હા, તો હવે આ જે આર્ગોન છે તે કોઈ સાથે પ્રક્રિયા જ નહીં કરે મોટે ભાગે. એની હાથે તમને કોઈની પ્રક્રિયા જ નહીં જોવા મળે. એ તટસ્થ રહે. એને એમ કે ને જાની પ્રક્રિયા કરની, તો પેલો જહે ને પ્રક્રિયા કર્યા વગર આવી જશે. એવું છે. એવી રીતના શૂન્યને કેમ તટસ્થ કહેવાય? કેમ કે હવે તમે 5 માં 0 ઉમેરી દેવ તો આપણે 0 સાથે 5 નો સરવાળો કર્યો, સરવાળો કરવા ગયા પણ કોઈ ફરક જ નહીં મળ્યો. આજે 5 છે તે 5 જ પાછો આવ્યો. એટલા માટે 0 ને તટસ્થ કહેવાય. 0 એ કોઈ પ્રકારની પ્રક્રિયા નથી કરતો. ખ્યાલ આવશે ધ્રુવાંશ? ક્લિયર છે બધાને? એવી રીતના શ્રેણિક માટે તટસ્થ શ્રેણિક કયો? એટલે કે મેં શ્રેણિક એ માં, કેપિટલ એ માં કયો શ્રેણિક ઉમેરું તો મને પાછો જવાબમાં એ મળી જાય? 0 નહીં બોલાય, શૂન્ય શ્રેણિક ઓ બોલાય. જો શ્રેણિક કેપિટલ એ માં શૂન્ય શ્રેણિક ઓ ને ઉમેરવામાં આવે તો જવાબમાં પાછો એ આવી જ જશે. કેમ કે શૂન્ય શ્રેણિકમાં શું આવે? બધા 0 જ આવે. એ બધા 0 સાથે શ્રેણિક એના ઘટકનો સરવાળો માં નવું શું થવાનું? શ્રેણિક એ પાછો જવાનો ને. એટલે કે એ વત્તા ઓ બરાબર ઓ વત્તા એ બરાબર એ. એટલે કે ઓ સાથે એનો કોઈ બી ક્રમમાં સરવાળો કરો, પાછળથી સરવાળો કરો કે આગળથી, જવાબમાં એ આવે. એટલા માટે આ શૂન્ય શ્રેણિક ઓ ને શ્રેણિકના સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાય. ખ્યાલ આવશે? કોઈને કઈ તકલીફ આમાં? એના પછી સરવાળા માટેની વ્યસ્ત સંખ્યા. સરવાળા માટેની કઈ સંખ્યા? વ્યસ્ત સંખ્યા. તમને એમ કે 10 ની સરવાળા માટેની વ્યસ્ત સંખ્યા કઈ? તો તમે એમ નહીં કહેતા કે સર 1/10 -10. કેમ કે મેં શબ્દ હું બોલ્યો સરવાળા માટેની વ્યસ્ત, અને સરવાળા માટેની વ્યસ્તનો મતલબ વિરોધી સંખ્યા. તો 10 ની સરવાળા માટેની વ્યસ્ત સંખ્યા છે -10. કેમ -10? કેમ કે આપણે જે સંખ્યા બોલ્યા 10, તે સંખ્યા 10 માં -10 ઉમેરવાથી જવાબમાં તટસ્થ સંખ્યા 0 આવે છે. એટલા માટે -10 ને 10 ની સરવાળા માટેની વ્યસ્ત કહેવાય. ખ્યાલ આવશે? એવી રીતના હવે મારી પાસે એક શ્રેણિક કેપિટલ એ છે. શ્રેણિક એ માં કયો શ્રેણિકનો ઉમેરીએ તો જવાબમાં તટસ્થ શ્રેણિક ઓ આવી જાય? તમે વિચારો, શ્રેણિક એ માં કયો શ્રેણિક ઉમેરીએ? યસ, શ્રેણિક એ માં શ્રેણિક એનો વિરોધી ઉમેરવો પડે. અને શ્રેણિક એ નો વિરોધી એટલે કોણ? તો કે ભાઈ -a. એમાં -a ઉમેરીએ તો ઓ થઈ જાય ને. કે એમાં માની લો કે પહેલા પર 5 હોય તો પછી -a માં અહીંયા -5 -2, આ બેનો સરવાળો તો 5 માંથી 5 જાય તો 0, 2 માંથી 2 જાય તો 0. ખ્યાલ આવ્યો? એટલે કે કોઈ પણ શ્રેણિકમાં તેના વિરોધી શ્રેણિકને ઉમેરવાથી જવાબમાં તટસ્થ શ્રેણિક ઓ આવે. a પ્લસ -a અથવા ઊંધું -a+a બરાબર o. એટલા માટે -a ને કેપિટલ એ નો વિરોધી અથવા કેપિટલ એ નો ઋણ શ્રેણિક કહે છે. ક્લિયર છે બધાને? તો આ છે 4 શ્રેણિકોના સરવાળાના ગુણધર્મ. ક્રમના નિયમનું પાલન થાય, જૂથના નિયમનું પાલન થાય
તટસ્થ ઘટક છે ઓ અને વ્યસ્ત ઘટક એટલે કે વિરોધી ઘટક છે શ્રેણિક એ હોય તો એનો વિરોધી -a. યાદ રહી જશે. આગળ વધીએ. જૂથનો નિયમ. જૂથનો નિયમમાં જોડી બનાવવાની. હવે 3 શ્રેણિકનો સરવાળો છે. કેટલા શ્રેણિક? 3. તો એ 3 શ્રેણિકના સરવાળામાં તમે પહેલા a અને b નો સરવાળો કર્યો, કૌંસનો મતલબ a અને b નો સરવાળો કર્યો, અને પછી એમાં c ને ઉમેર્યો. તો જે જવાબ આવે તે જવાબ કેટલો આવે? તો કે ભાઈ માની લેવો કે તમે પહેલા b અને c નો સરવાળો કર્યો અને પછી એ સરવાળામાં a ને ઉમેર્યો, તો એવું કરવાથી જે જવાબ આવે તે બેવ જવાબ હરખા જ આવે. આ છે જૂથનો નિયમ. શોર્ટમાં જૂથનો નિયમ એટલે તમે કોઈ પણ જોડી બનાવીને સરવાળાની શરૂઆત કરી શકો છો. પહેલા બેની જોડીથી પણ શરૂઆત થાય, છેલ્લા બેની, જવાબમાં કોઈ ફરક નહીં પડે. ક્લિયર બધાને? આગળ વધીએ. ચાલો એના પછી શ્રેણિકના અડીશ વડે ગુણાકારના ગુણધર્મ. અડીશ વડે ગુણાકાર એટલે યાદ છે ને મિસ્ટર પુષ્પા? અડીશ વડે ગુણાકારનો મતલબ કે શ્રેણિકના તમામ ઘટકોને જે અડીશ વડે ગુણવાનું હોય તે તમામ ઘટકોને તે જ અડીશ વડે ગુણી નાખો. યાદ આવે છે આ બધી વસ્તુઓ? થોડીક વાર પહેલા 5-10 મિનિટ પહેલા ભણાવી. જો સમાન કક્ષા m/n વાળા બે શ્રેણિકો કેપિટલ A બરાબર aij અને કેપિટલ B બરાબર bij હોય અને k અને l અડીશ હોય, અડીશ એટલે વાસ્તવિક સંખ્યા, તો k અને l બે વાસ્તવિક સંખ્યા હોય તો જોજો હવે તમે a અને b નો સરવાળો કરીને તે સરવાળાને k વડે ગુણો કે પછી બેવ શ્રેણિકને k વડે ગુણીને પછી બેવનો સરવાળો કરો, બેવના જવાબ સરખા જ આવશે. ક્લિયર બધાને? એના પછી બીજું, હવે અહીંયા જુઓ, બે અડીશનો સરવાળો કરીને શ્રેણિક a સાથે ગુણો કે પછી બેવ અડીશને શ્રેણિક a સાથે ગુણીને પછી સરવાળો કરો, બેવના જવાબ સરખા જ આવશે. તો આ છે અડીશ સાથે ગુણાકારના ગુણધર્મ. ક્લિયર? આટલે સુધી કોઈને કઈ તકલીફ? ઓહ, પેલો જવાબ ઢાંકવાનો રહી ગયો. ધ્રુવાંશ વાંચી નથી લીધો ને તું એ જવાબ? ઓકે, સાચું બોલજે હે ધ્રુવાંશ. ચાલો દાખલા ચાલુ કરીએ છીએ. આટલા જે ટોપિક ચલાવ્યા તે ટોપિકને આધારિત દાખલા. હવે એ બધા ટોપિકમાં સરવાળો બાદબાકીની વાત હતી ને, એટલે બધા દાખલા હાના? તો કે ભાઈ સરવાળા બાદબાકીના. ચાલો તો ઉદાહરણ 6, શ્રેણિક a અને b, બે શ્રેણિક આપેલા છે તો a પ્લસ b શોધો. એટલે કે આ બેવનો સરવાળો કરો. તો ચાલો કરીએ. સૌથી પહેલા તો અહીં તમને રકમમાં જે બે શ્રેણિક આપેલા છે તેને લખી કાઢો. શ્રેણિક એ છે √3 1 -1 2 3 0. એના પછી કોમા શ્રેણિક બી 2 √5 1 -2 3 1/2. હવે આ બેવનો શું કરવા કીધો? સરવાળો. કીર્તે a પ્લસ b બરાબર. ચાલો હવે સરવાળો જે છે તેમાં આને લખવાનો, પછી પ્લસ કરીને આને, એવું બધું નહીં કરશો તો ચાલશે. ડાયરેક્ટ સીધો સરવાળો કરવા માંડો તો આ સરવાળો કેટલો થશે? √3 + 2, 1 + વર્ગમૂળ 5, -1 + 1 0, 2 - 2 0, 3 + 3 6, ને 0 માં 1/2 ઉમેરો તો 1/2. પતી ગયો દાખલો. આવી ગયો જવાબ. ચાલો ખ્યાલ આવશે? આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 7. ઓય, શું થાય છે તને? જો a અને b આ રીતના બે શ્રેણિક તમને આપેલા હોય તો 2a - b શોધો. 2a - b માં પહેલા a ને અડીશ 2 વડે ગુણવાનો છે અને પછી એમાંથી b ને બાદ કરવાનો છે. બસ આટલી પ્રોસેસ કરવાની છે. સૌથી પહેલા તમારે લખી કરવાનું કે અહીં શ્રેણિક a બરાબર શું છે, b બરાબર, તમે ઘરેથી લખો તો આ બધું લખજો હે. ચલો હવે 2a - b બરાબર 2 * ચાલો એક વખત આપણે બધી કિંમત મૂકી દઈએ. a ની કિંમત 1 2 3 2 3 1 માઇનસ b ની કિંમત 3 - 1 3 -1 0 2. ચાલો પહેલા તો 2 વડે ગુણવાનું છે તો બધાને 2 વડે ગુણો. ચાલો પુષ્પા 2 કા 2, 2 દુ 4, 2 તાલી 6, 4 6 2 માઇનસ, અને અત્યારે બેઠું લખી દો અને વચ્ચે માઇનસની નિશાની છે એટલે બેવની બાદબાકી કરો. 2 - 3 -1, 4 + 1 5, 6 - 3 3, 4 + 1 5, 6 - 0 6, 2 - 2 0. પતી ગયો દાખલો. 2a - b શોધાઈ ગયો. કેટલું ઈઝી.
ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ઉદાહરણ 8. બાળક ધ્યાન આપ. શ્રેણિક એ અને બી બે આપેલા છે. 2a + 3x = 5b થાય તેવો શ્રેણિક x શોધો. શ્રેણિક x શોધવાનો છે. એ અને બી આપેલા છે, x શોધવાનો આરામથી શોધાઈ જશે. ચાલો ધ્યાન આપજો. તો સૌથી પહેલા લખી નાખો કે અહીં શ્રેણિક એ બરાબર શું આપેલું છે તે, અને શ્રેણિક બી બરાબર શું આપેલું છે તે. ચલો હવે શ્રેણિક x ને શોધવા માટે તમને આપેલું છે એક સમીકરણ. આયુષ, સમીકરણ શું છે? તો સમીકરણ છે 2a + 3x = 5b. શોધવાનું શું છે? શ્રેણિક x. તો જુઓ, કિંમત મૂકવા પહેલા આ 3x છે ને તેને કરતા બનાવી દઉં. 2a ને પેલી સાઈડ લઈ જાઓ. 3x = 5b - 2a. ચલો માટે 3x બરાબર આ 3 ને અત્યારે અહીંયા જ રહેવા દેજો. 5 * શ્રેણિક બી 2 - 2 4 2 -5 1 -2 * a શ્રેણિક એ 8 0 4 -2 3 6. ચાલો સાદુરૂપ. 3x બરાબર કીર્તન ગુણાકાર 10 -10 20 10 -25 5 -2 વડે 16 0 8 -4 6 12. ને હવે કરવાની છે બાદબાકી. તો ચાલો 10 - 16 -6 -10 12 10 + 4 14 -25 - 6 -31 5 - 12 -7. હવે આ 3 છે તેનું શું કરીએ? ભાગવાનું. પહેલા છેદમાં લઈ જવાનું. એટલે x બરાબર 1/3 અને શ્રેણિક જે છે તે બેઠો -6 -10 12 14 -31 -7. હવે 1/3 છે તે એનો મતલબ કે તમારે 3 વડે બધાને ભાગવાનું છે. હવે તમે એમ કહેશો કે સર 3 વડે બધાને ભાગવું જ પડે, નહીં ભાગીએ તો ચાલે? તો જુઓ, હવે 3 વડે આમાંથી અમુક સંખ્યાને ભગાય છે. આ 14 ને ભગાહે ના, 10 ને નહીં ભગાહે, ખાલી 6 અને 12 ને ભગાહે. માની લેવો કે આ બધાને ભગાતું હોય, બધાને 3 વડે, તો ભાગવું જ પડે. પણ આ 3 વડે ખાલી આ 2 કે 3 સંખ્યાને ભગાતી હોય તો ભાગો કે નહીં ભાગો એના તમને માર્ક આપી દેવા પડે. કેમ કે આ સાદુરૂપ પણ તમને ફાઇનલ માર્ક્સ આપવા જ પડે આ સાદુરૂપના. ચાલો તો 3 દુ 6 -2 -10/3 અને 3 વડે ભાગો એટલે 4. આ 14/3 -31/3 ને આ -7/3. બરાબર. એટલે તમારી ચોપડીમાં છે ને અમુક વાર આવી રીતના ભાગીને જવાબ આપશે, તો અમુકમાં આવી રીતના ભાગ્યા વગર જવાબ આપશે. કેમ કે જો બધાને ભગાય તો ભાગવું જ પડે, કેમ કે સાદુરૂપનો ભાગ છે એ એકદમ ફાઇનલ જવાબ છે. નાનામાં નાનો જવાબ એ ફાઇનલ જવાબ કહેવાય. પરંતુ અહીંયા 3 વડે ભાગવાથી કંઈ વધારે અસર નથી થતી જવાબને. એટલે નહીં ભાગો તો બી પૂરા માર્ક્સ. ચાલો નેક્સ્ટ ઉદાહરણ 9. ધ્યાન આપજો ધ્રુવાંશ. ચાલો x + y આપેલું છે, x - y આપેલું છે, x અને y શોધો. હવે આવા દાખલા જોઈ એટલે ધોરણ 10 ની લોપની રીતની યાદ આવી જાય. હવે આમાં પણ એ જ કરવાનું છે, લોપની રીત. તો ચાલો કરીએ. સૌથી પહેલા તમને રકમમાં જે બે સમીકરણ આપેલા છે તે લખી નાખો. પહેલું સમીકરણ x + y = 5 2 0 9, સમીકરણ 1. બીજું સમીકરણ x - y = 3 6 0 -1, સમીકરણ 2. હવે x અને y ને શોધવા માટે તમારે લોપ કરવાનો છે. તો y નો લોપ કરી નાખીએ અને y નો લોપ કરવા માટે બે સમીકરણનો સરવાળો કરીએ. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા જો હવે આ સરવાળો તમે આને બેઠું નીચે લખો પછી લીટી પાડો એવી રીતના લખો તો બી ચાલે, અથવા ડાબા વત્તા ડાબા એટલે x + y + x - y બરાબર જબા વત્તા જબા 5 2 0 9 વત્તા 3 6 0 -1. એટલે આ રીતે તમારી ચોપડી વાળાએ લખેલું છે. બરાબર. ચાલો હવે આમાં y કેન્સલ થઈ જશે, x + x 2x ને આ બાજુ સરવાળો 5 ને 3 8 6 ને 2 8 0 8. 2 વડે ભાગી નાખો બધાને એટલે x બરાબર 4 4 0 4. હવે આમાં 2 વડે ભાગવું જરૂરી છે, પછી આમાં તમે 1/2 લખીને આવી જાઓ અને 2 વડે નહીં ભાગો તો એ નહીં ચાલે, કેમ કે આમાં બધાને ભગાય છે. x આવી ગયો. હવે y ને કેવી રીતે શોધીએ?
એક્સની કિંમત કોઈ એકમાં, તો ચાલો સમીકરણ એકમાં મૂકીએ. તો હવે એક્સની કિંમત આમાં મૂકીએ છે 4404 પ્લસ વાય બરાબર 5209. વાયને કરતા બનાવો, વાય બરાબર 5209 માઇનસ 4404 ને હવે કરી નાખો બેવની બાદબાકી. 1 -2 0 ને 5. પતી ગયો દાખલો. એકદમ ઈઝી દાખલા છે, કોઈ દાખલામાં કોઈ પ્રકારની કઈ તકલીફ પડે એવું નથી. આગળ વધીએ. ચાલો બોર્ડની પરીક્ષામાં જુઓ 2015માં આવો એક PYQ પૂછાયો હતો. હવે આ એ જ છે કે બેઠો? બસ આ જો 5-2 નું 2-5 કરી દીધું, પછી નીચે 90 નું 09 નું 90, એટલે જે એમ છે ને તેમ કરી દીધું. પેલામાં બી એવું જ દેખાય. 3 6 0 -1, તો આનું 6 ટન -1 0. તો પેલો જવાબમાં હું એ શોધવાનો છે ને, એક્સ ને વાય ની જગ્યાએ એ અને બી નામ કર્યું, તો આમાં એક્સ નો જવાબ જે આવેલો તો એમ કરી દેવું. પેલું 4 4 ને અહીંયા 4 0, એટલે કયો જવાબ છે? એ, ઓપ્શન એ. ખ્યાલ આવશે? એટલે આવા સવાલ બોર્ડમાં પૂછાઈ જાય તો બેઠા માર્ક લેવાના. શું થયું? ઓપ્શન ડી માં હોય એવું જ છે. બધા જ ઓપ્શન એક જેવા છે ને. લાગે ટાઈપિંગ મિસ્ટેક છે, ખાલી બી અલગ છે, ટાઈપિંગ મિસ્ટેક છે. ઓપ્શન એ જ સાચો જવાબ છે. પેલા બેમાં મેં એમ સમજો ને કે અહીંયા 0 અહીંયા છે ને અહીંયા 4 છે. બરાબર. હવે તમે કહો કે સર આવું પરીક્ષામાં થયું તો કઈ નહીં, કાં તો એ ટીક કરી આવો, કાં તો સી, કાં તો ડી. ત્રણે ત્રણની ટીક કરતા, મલ્ટિપલ ટીક નહીં કરવાનું. કોઈ બી એક ટીક કરી આવવાનું, બિંદાસ એકદમ. સમજી ગયા? અને આ તમારી OMR જે છે તે મશીનમાં સ્કેન થાય, એમાં મશીનને કઈ ડિટેલ હોય કે એ ટીક કરે તો બી સાચું આપજે, સી ટીક કરે તો બી સાચું, ડી ટીક કરે તો બી સાચું. પણ મશીનને એમ હો કીધેલું હોય કે કોઈ એકમાં એક હાથે 2 ટીક કરેલું હોય તો ખોટું જ આપજે, તો એ પછી ખોટું આપી દે છે. કેમ કે મશીન છે, એનામાં બુદ્ધિ નહીં હોય, એને જેમ કે તેમ કર્યા કરે. સમજ જા? તમારામાં બુદ્ધિ છે ને એટલે તમે કઈ કેમ નહીં કરો, તમે પોતાની બુદ્ધિ વાપરો એમ. ચાલો કઈ નહીં, આગળ વધીએ. ઉદાહરણ 10. મિસ્ટર ધ્રુવાંશ, શું થાય છે બેટા તને આજે? હું પીને આવ્યો છે તું? કેમ કેમ એમાં હું ટેન્શન નહીં લે ધ્રુવાંશ, ચાન્સ મળશે તને, ચાન્સ મળશે કન્યા વિદ્યાલયમાં જવાનો. કેવી રીતના ખબર? બોર્ડની પરીક્ષામાં 12માનું સેન્ટર આવતું છે કન્યા વિદ્યાલય, બરાબર? તમને ખબર છે ને? 12 સાયન્સની બોર્ડની એક્ઝામનું સેન્ટર વામડોત ને કન્યા વિદ્યાલય છે, બરાબર? તો હું કઈ નહીં, હું ડાયરેક્ટ ડીઓમાં વાત જ કરી દેવા, ધ્રુવંશ ને કન્યા વિદ્યાલયનું સેન્ટર આપજો, બરાબર ને? ચાલો આગળ વધીએ, ધ્યાન આપજો. નીચેના સમીકરણમાંથી એક્સ અને વાયના મૂલ્ય શોધો. જુઓ, આ છે સમીકરણ, પણ આ સમીકરણ કોઈ સામાન્ય સમીકરણ નથી. એમ સામાન્ય જ છે, પરંતુ આ સમીકરણમાં નવીનતા શું છે? તો આ છે શ્રેણિક સમીકરણ. કેવું સમીકરણ? શ્રેણિક, કેમ કે આમાં શ્રેણિકો દેખાય છે. ચલો હવે આ શ્રેણિક સમીકરણ ને ઉકેલવું એકદમ સિમ્પલ કામ છે. સૌથી પહેલા જે સમીકરણ આપ્યું છે તે લખી કરવાનું. અહીં આ સમીકરણ તમારે લખવાનું, નોટમાં લખો ત્યારે. ચલો હવે આ સમીકરણ કેવી રીતના ઉકેલો તમે? યસ, પહેલા 2 વડે ગુણી કરો, અને હાથે હાથે જો આ ઉમેરવું હોય તો ઉમેરી બી દેવું, એના કોઈ માર્ક કપાઈ નહીં જાય. તો એકમાં 2 કામ કરી જ નાખે. આ 2x ને એમાં ઉમેરી દેવા +3. ચલો નેક્સ્ટ. જાનકી 2 5 10, 10 ઓછા 4 6, 2 7 14 ને 1 15. આ 2 વડે ગુનો 2y, પછી -6 + 2, -6 + 2 -4, ને એના બરાબર 7 6 15 14. ચાલો જો અહીંયા 6 ની સામે 6, 15 ની સામે 15. આ 2 તો હરખા આવ્યા, તો આ 2 ને ઉકેલીએ. જો આ 2 હરખા નહીં હોય તો અહીંયા દાખલો પતી ગયો. સરખાવો. 2x + 3 = 7, 2y - 4 = 14. સાદું રૂપ આપો તો 2x = 4 ને x બરાબર કેટલા થઈ જશે? 2. આમાં પેલી સાઈડ લઈ જાઓ, 14 ને 4 18, 2 ને નીચે 18/2 એટલે 9. પતી ગયો દાખલો. એકદમ ઈઝી. લિટરલી આ 9મા 10મા વાળાને પણ આવડી જાય એવું ચેપ્ટર છે, બરાબર? આગળ વધીએ. ચલો ઉદાહરણ 11. જો આખા પાનાની રકમ, એક પાનું ભરીને રકમ છે. તમે નોટ બનાવી છે, તેમાં રકમ લખતા છો કે?
જો રકમ લખવું હોય તો લખાય, નહીં લખે તો તમારી ઈચ્છા. હવે રકમ જો નોટમાં નહીં લખીએ તો ટાઈમ બચે, પણ જ્યારે આપણે દાખલાનું રિવિઝન કરીએ ત્યારે ચોપડી બાજુમાં રાખવી પડે રકમ જોવા. એ તમારા પર ડિપેન્ડ કરે. તમે કહેશો કે સર તમે શું કરતા તમારા ટાઈમે, એમ નહીં વિચારતા કે રિંકેશ સર તો નોટ જ નહીં બનાવતા હે. ઓ ભાઈ હું ટોપર હતો. એકદમ મારી નોટની ઝેરોક્સ થતી. લોકો ઝેરોક્સ કરીને મારી નોટમાંથી રિવિઝન કરતા. પણ મેં મારી નોટમાં રકમ નહીં લખતો. બરાબર છે. મેં મારી નોટ કેવી રીતના બનાવતો ને તેનું હું તમને આખું એક ગેમ કહેવા, એક સેમ્પલ બતાવવા તમને આખું. ચાલો હા, અત્યારે આ જરાક દાખલો પઠે નહીં, કેવા 100% કેવા, કાલે એનું એક સેમ્પલ લઈને જ આવવા. બરાબર. ચાલો હા કીર્તન, નહીં હું તમને તમારી નોટ કેવી રીતના બનાવી આપું. ઉદાહરણ 11 ધ્યાન આપજો. બે ખેડૂતો રામકિશન અને ગુરુચરણસિંહ બાસમતી, પરમલ અને નોરા નામના 3 પ્રકારના ચોખાની ખેતી કરે છે. એ આ જો આ પેલો નોરા નામ વાંચ્યું એટલે આ પેલાને પેલી યાદ આવી ગઈ. એટલે ભાઈ ચોખા છે દીકરા. ઓકે, હવે જોજો. મતલબમાં બેવ ખેડૂત પોતાના ખેતરમાં 3 પ્રકારના ચોખાની ખેતી કરે છે. બરાબર. હવે સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં બંને ખેડૂતોએ કરેલા 3 પ્રકારના ચોખાના વેચાણની વિગત રૂપિયામાં નીચેના શ્રેણિકો એ અને બી માં આપી છે. જોજો 2 શ્રેણિક છે, શ્રેણિક એ અને બી. શ્રેણિક એમાં સપ્ટેમ્બર મહિનામાં ખેડૂતોએ કેટલા રૂપિયાના ચોખાનું વેચાણ કર્યું તેની માહિતી છે. તો કે ભાઈ જે રામકિશન છે, ખેડૂત રામકિશન, તેને કેટલા રૂપિયાના બાસમતી ચોખા વેચ્યા? 10,000 રૂપિયા. પરમલ ચોખા 20,000 રૂપિયા અને નવરા 30,000 રૂપિયા. એવી રીતના ગુરુચરણસિંહે આ 3 ચોખાનું જે વેચાણ કર્યું તેની રકમ છે 50,000 રૂપિયા, 30,000 ને 10,000. આ છે સપ્ટેમ્બરનું. એવી રીતના આની નીચે શ્રેણિક બીમાં કયા મહિનાનું વેચાણ? ઓક્ટોબર. આ બધું વાંચવાની જરૂર નથી, તમને ખ્યાલ આવી ગયો છે. સવાલ શું છે તે જુઓ. પહેલો સવાલ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારના કરેલું એકત્રિત વેચાણ શોધો. સપ્ટેમ્બર અને ઓક્ટોબરનું એકત્રિત વેચાણ કેટલું? એનો મતલબ કે શું કરવાનું તમારે? આ બેવ શ્રેણિકનો સરવાળો કરવાનો. બીજો સવાલ, સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાનના વેચાણમાં થયેલો ઘટાડો શોધો. સપ્ટેમ્બર થી ઓક્ટોબરમાં થયેલો ઘટાડો એટલે બેવની બાદબાકી. જો બંને ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો મળતો હોય તો ઓક્ટોબરના વેચાણમાં પ્રત્યેક ખેડૂતને પ્રત્યેક પ્રકારમાં મળતા નફાની ગણતરી કરો. ચલો ત્રીજું પછી વિચારું. તો સૌથી પહેલા તો તમારે ગણતરી ચાલુ કરતી વખતે આ શ્રેણિક એ અને શ્રેણિક બી ને લખવા પડે. અહીં શ્રેણિક એ બરાબર, હવે જે બી તમને આપેલું છે ને અહીંયા બધું લખજો. શ્રેણિક બી બરાબર, અહીંયા હું નથી લખતો પણ તમે લખજો. બધું લખવાનું ઉપર નીચે અહીંયા સાઈડ પર. અહીંયા જે છે ને આ રીતના આ ગ્રીન કલર અને આ પર્પલ કલરનું. હવે પહેલા સવાલ પર આવી જઈએ. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કરેલું એકત્રિત વેચાણ. નંબર 1, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં પ્રત્યેક ખેડૂતે પ્રત્યેક પ્રકારના ચોખાનું કરેલું એકત્રિત વેચાણ. પછાડી ધ્યાન આપે. આ જે એકત્રિત વેચાણ છે, આ વેચાણનો મતલબ કે આ બેવ શ્રેણિકનો સરવાળો એટલે કે એ વત્તા બી. હવે આ જે સરવાળો છે તે આપણે લખીશું. તો ચાલો સરવાળો 10,000 માં 5,000 એટલે 15,000, 30,000, 36,000. કેટલું હતું? 15, 30, 36. 15,000, 30,000, 36,000. એના પછી હવે આ સરવાળો 70, 40, 20. 70, 40, 20. 70,000, 40,000, 20,000. હવે અહીંયા બધું લેબલ મારો. હે પહેલા કોણ? રામચરણ હતો ને? નહીં, રામકિશન હતો. કોણ હતું રામચરણ વાળો? રામકિશન છે ભાઈ. ગુરુચરણ સિંઘ. ચાલો એના પછી ચોખાના નામ બાસમતી, પરમલ અને પુષ્પા. યસ, નોરા. ચાલો પહેલો જવાબ આવી ગયો.
હવે સેકન્ડ સવાલ શું છે? જય, સેકન્ડ સવાલ. સપ્ટેમ્બર થી ઓક્ટોબર દરમિયાનના વેચાણમાં થયેલો ઘટાડો. સપ્ટેમ્બર થી ઓક્ટોબરના વેચાણમાં થયેલો ઘટાડો. આ ઘટાડાનો મતલબ બાદબાકી એ માઇનસ બી. ચાલો તો બાદબાકી. હવે બાદબાકી કહેજો. 5, 10, 24. 5,000, 10,000, 24,000. એના પછી 30, 20, 0. 30,000, 20,000, 0,000 એટલે કે 0 જ. બરાબર. ચાલો અહીંયા કયો ખેડૂત હતો? રામકિશન. ને અહીંયા તો રાધે કિશન નહીં, ગુરુચરણ સિંહ. ચલો ચોખા બાસમતી, પરમલ, નોરા. ઓકે. ચલો ત્રીજો સવાલ. ચલો ત્રીજો સવાલમાં શું હતું? તો કે ભાઈ ઓક્ટોબરનું વેચાણ ને બંને ખેડૂતને કુલ વેચાણ પર 2% નફો મળે છે. કેટલા ટકા નફો? 2%. તો ઓક્ટોબરના વેચાણમાં ખેડૂતને પ્રત્યેક પ્રકારના મળતા નફાની ગણતરી કરો. નફો મળે છે ભાઈ 2%. ઓક્ટોબરના વેચાણમાં પ્રત્યેક ખેડૂતને મળતો નફો, આ જે નફો છે તે 2% છે, પરંતુ ઓક્ટોબરના જે વેચાણ છે તેના 2%. અને ઓક્ટોબરનું વેચાણ એટલે શ્રેણિક બી, એટલે શ્રેણિક બી ના 2%. કોના 2%? શ્રેણિક બી ના 2%. ટકા કાઢવા હોય તો આ બેનો ગુણાકાર કરીને 100 વડે ભાગવાનું. એટલે કે શ્રેણિક બી ને કેટલા વડે? 2/100 વડે ગુણવું પડે. ખ્યાલ આવશે? ચાલો હવે 2/100 છે ને તેને 1/50 લખાય, પણ એવું નહીં લખતા, એમ જ રહેવા દો. શ્રેણિક બી પહેલા અહીંયા એકવાર બેઠો લખી જ કરીએ આપણે. તો 5, 10, 6, 20, 10, 10. 5, 10, 6, 5,000, 10,000, 6,000. પછી શું હતું? 20, 10 ને પછી ભૂલી ગયા, 10 જ હતું. 20, 10, 10. જોવો હવે ગણતરીમાં સિમ્પલ. આ નીચે 2 મીંડા છે ને એટલે બધામાં 2 મીંડા કાઢી નાખવાના છે છેલ્લા, ને પછી ડબલ 2 વડે ગુણવાનું. સમજી ગયા? ચાલો 2 મીંડા કાઢો ને 50 ના ડબલ 100, પછી આમાં 100 ના ડબલ 200, 60 ના ડબલ 120, 200 ના ડબલ 400, 200, 200. આ છે નફો. આ છે બાસમતી ચોખાનો નફો, પરમલ ચોખાનો નફો અને પુષ્પા નોરાના ચોખા. કયો ખેડૂત હતો? રામકિશન, ગુરુચરણ સિંહ. બરાબર. બહુ ઓછો નફો, 100 રૂપિયા જ નફો. 200 રૂપિયા લાગે. આ ચોપડી કેટલા 20-30 વર્ષ જૂની હશે, તેમાં આટલો નફો વધારે કહેવાતો. મહિનાના 100 રૂપિયા નફોમાં તો શું થાય? બાકી અત્યારે હોય તો ખેતી કરવાનું બંધ જ કરી દે ને પછી. એટલે નોરા ખેતી નથી કરતી. બરાબર. ચાલો નવો ટોપિક ચાલુ થાય છે, શ્રેણિકોનો ગુણાકાર. પણ નવો ટોપિકને નવા લેક્ચરમાં ચાલુ કરીએ આપણે. આજે આટલે સુધી રાખીએ. આજે ઘણા બધા દાખલા આપણે શ્રેણિકોના સરવાળાના જોયા. જેટલું પણ ભણ્યા તે બહુ બેઝિક, બહુ સિમ્પલ હતું. ઘરે જઈને દરેક દાખલા નોટમાં લખી કાઢજો. બરાબર. આવતીકાલે મળીશું. નોટબુક ખાસ કમ્પ્લીટ કરીને આવજો આવતીકાલે. આજ સુધીનું બધું જ. ચાલો આવતીકાલે મળીએ.